તો દર્શક મિત્રો, તુલા રાશિના જાતકો વિશે પણ જાણીએ કે તેમનું નવું વર્ષ કેવું રહેશે, નવા વર્ષમાં આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક સ્તર પર કેવી સ્થિતિ જોવા મળશે અને જો અત્યારે હાલના સમયમાં પણ કોઈ સમસ્યાથી પીડાતા હોય તો એ સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। કેતકીજી, જણાવશો તુલા રાશિના જાતકો વિશે નવું વર્ષ કેવું રહેશે, નવા વર્ષમાં કેવા ચઢાવ ઉતાર? ચોક્કસ તુલા રાશિની વાત કરીએ તો આ વર્ષ તમારું 50-50 રહેવાનું છે, કભી ખુશી કભી ગમ। આ વર્ષની અંદર તમે જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળશે, પણ કામનું બર્ડન રહેવાનું છે, માનસિક ઉચાટ તમને આ વર્ષમાં થોડું વધારે પડતું રહે તેવી શક્યતા છે। સો આ વર્ષની અંદર બને તો ત્યાં સુધી તમે જે પણ ઈશ્વરને માનતા હોય એમાં તમે થોડી વધારે ભક્તિભાવથી તમે એમને ભજજો। આ વર્ષની અંદર બને તો તમારી હેલ્થને પણ તમે થોડી સાચવજો, બને તો બહારનું ખાવાનું હોય કે જે પણ તમારી દિનચર્યા છે એની અંદર જો ક્યાંક તમારે ફેરફાર લાવવો પડે એવું લાગતું હોય તો યસ, ડેફિનેટલી લાવજો। આ વર્ષની અંદર ક્યાંક નવી ચેન્જ થવાનું છે, તમારી લાઈફની અંદર કંઈક નવી શરૂઆત થાય તેવી પણ શક્યતા છે। બને તો આ વર્ષની અંદર જે પણ કામ કરો તેની અંદર થોડું ડોનેટ પણ કરજો, જે પણ તમે કમાવો છો એનું 5% કે 1% પણ તમે ડોનેટ કરજો તો આ વર્ષ તમારું ખૂબ સુંદર અને સારું જશે। કોઈ પણ વ્યક્તિઓ સાથે તમારી પોતાની કમ્પેરિઝન ન કરતા, જો કમ્પેરિઝન કરશો તો તમને તકલીફ પડશે। ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ જવાનું છે। જે તમે ઈચ્છશો, જે તમે વિચારશો એવું જ થવાનું છે આ વર્ષમાં। એટલે બને તો મેક્સિમમ પોઝિટિવ મેડિટેશન કરજો, પોઝિટિવ વિચારજો, પોઝિટિવ મેનિફેસ્ટેશન કરજો તો તમે જે પણ ડ્રીમ જોયા છે, જે પણ પોઝિટિવ ડ્રીમ જોયા છે એ દરેકમાં તમને સફળતાઓ મળશે। ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું રહેવાનું છે। બસ તમારા વિચારો તમારે પોઝિટિવ કરવાના છે।